વડનગર તાલુકાના ઉણાદ દૂધ મંડળીની સાધારણ સભામાં ડખો. સાધારણ સભાના અધ્યક્ષ બનાવવા મુદ્દે હોબાળો થતા પ્રમુખ અને મંત્રી ચોપડા લઈને મીટિંગ છોડી ફરાર થયા. મહેસાણા દૂધસાગર ડેરીના અગ્રણી દિલીપભાઈ ચૌધરી સાહેબ BCHની હાજરી થતા થયો હોબાળો. પ્રમુખ ND ચૌધરી અને મંત્રી દીપકભાઈ ચૌધરી બોલાવી હતી સાધારણ સભા. ઉણાદ ગામની ડેરીમાં સાધારણ સભાના અધ્યક્ષ સ્થાન બાબતે મીટિંગમાં થયો હંગામો. બહુમતી સભ્યો વાળા માનસીભાઈ ચૌધરી અને ગોવિંદભાઈ ચૌધરી વચ્ચે અધ્યક્ષ મુદ્દે હતી બબાલ. વડનગર તાલુકાના ઉણાદ ગામની ડેરીમાં કોઈ પણ કાર્યવાહી વગર પ્રમુખ અને મંત્રી ચોપડા સાથે ગાડીમાં ફરાર થઈ ગયા. ત્યારે માનસીભાઈ ચૌધરી અને આગેવાનોએ સોશિયલ મીડિયા પર નિવેદનનો વિડીયો બનાવી તે વાયરલ પણ કર્યો. ત્યારે દૂધ ગ્રાહકો પણ પશુપાલનના ફાયદાના આ કામો સિવાય આવા નિર્ણયથી અકળાયા છે. ત્યારે સાધારણ સભામાં ક્યારે પોલીસ નથી બોલાવી પડી, પરંતુ આજે પોલીસ વાન સાથે કર્મચારીઓ ખડે પગે રહ્યા તે ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની. મનસીભાઈ, આજની સભા હતી સભાસદોની? આજની સભા હતી સભાસદોની? હા, તેમાં શું એજન્ડા રહ્યો? આજની સભામાં સભાના અધ્યક્ષશ્રીની વરણી થઈ, મારા નામની દરખાસ્ત આવી અને બહુમતીથી દરખાસ્ત જોઈ એ લોકો સભાનું કામકાજ કર્યા સિવાય રેકર્ડ લઈને જતા રહ્યા. પૂછવા સભાસદોનું. બરોબર, એટલે આજની સભા બરખાસ્ત રહી? આજની સભા થઈ જ નહીં, એમ થઈ જ નહીં. બરોબર, રેકર્ડ લઈને મંત્રી પ્રમુખ જતા રહ્યા, નીકળી ગયા સભામાંથી, મનમાની કરી નીકળી ગયા. ગણેશભાઈ, આ વિશે તમારું શું કહેવું થાય છે? સભાના પ્રમુખની વરણી કરી અમે દરખાસ્ત મૂકી મોનસીભાઈ નરસિંહભાઈની, અને બહુમતીથી અમારી સભાના પ્રમુખ અમે એમને મૂક્યા. એ લોકોએ હરમળા કરી અને એમને ના ગમ્યું, એમનું બહુમતી આ હતી એટલે એ લોકોને નીકળી ગયા. સભાસદોની, અમારા સભાસદોની બહુમતી હતી એટલે સભા વેડીને નાહી ગયા મૂકી. અને અમે કોઈ ગણા છે નહીં, જે રેકર્ડ લઈને ગયા છે ખોટી સભા કરી તો એ ગણા છે નહીં. ફારૂક મેમણ સાથે ચક્રવાત ન્યૂઝ, ખેરાલ.